નમસ્કાર, તમારું સ્વાગત છે. તમે સાંભળી રહ્યા છો પ્રેરણાપથ. એક સમયની વાત છે. ભગવાન શ્રી કૃષ્ણનો એક વહાલા મિત્ર, જેમના મનમાં સંસારના કલ્યાણની ચિંતા હતી, તેઓ ભગવાનને મળવા માટે દ્વારકા નગરીએ પધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણએ તેમનું ખૂબ આદર અને સ્નેહપૂર્વક સ્વાગત કર્યું અને તેમના ચહેરા પરનો તણાવ જોઈને હસતા હસતા પૂછ્યું, હે મિત્ર, આજે તું આટલો ચિંતિત કેમ દેખાય છે? તારા આવવાનું કારણ શું છે? ત્યારે તે મિત્ર બોલ્યો, હે કેશવ, તમે તો સર્વજ્ઞ છો, બધું જ જાણો છો. હું જોઈ રહ્યો છું કે માણસ પોતાના જીવનમાં અજાણતા જ દુઃખને નોતરે છે. તેથી આજે હું તમારી પાસેથી એક જાણવાના હેતુથી આવ્યો છું કે માણસે પોતાના ઘરમાં કયા કયા વૃક્ષો વાવવા જોઈએ, કયા વૃક્ષો ઘરની સામે લગાવવા યોગ્ય છે, કયા વૃક્ષો લગાવવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે, તથા કયા વૃક્ષો એવા છે કે જે શત્રુ, રોગ, ભોગ, ભય, ભૂત, પિશાચ જેવા સંકટોથી આપણું રક્ષણ કરે છે. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ મનમંદ હસીને બોલ્યા, હે મિત્ર, આજે તે ખૂબ જ શ્રેષ્ઠ અને કલ્યાણકારી પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્ન ફક્ત તારા જ નહીં, પરંતુ આખી માનવજાતિના કલ્યાણ સાથે જોડાયેલો છે. આ સંસારમાં વૃક્ષોનું યોગદાન અમૂલ્ય છે. વૃક્ષો તો આ પૃથ્વીના મૂંગા તપસ્વીઓ છે, જે હંમેશા પૂજનીય રહ્યા છે, કારણ કે તે ન માત્ર આપણને શ્વાસ લેવા પ્રાણવાયુ આપે છે, પરંતુ પૃથ્વી પર જીવનનો આધાર પણ છે. પરંતુ આજે તે ઘરની હદમાં વૃક્ષ લગાવવાના વિષયમાં જે પ્રશ્ન કર્યો છે, તે ખૂબ જ ઊંડો અને શુભ ફળ આપનારો છે. ભગવાન આગળ બોલ્યા, ખરેખર જ્યારે કોઈ માણસ પોતાના ઘરની પાસે યોગ્ય વૃક્ષો વાવે છે, ત્યારે તે ન માત્ર પોતાના ઘરની સુંદરતા વધારે છે, પરંતુ તે અજાણતા જ પોતાના જીવનમાં દિવ્ય અને સકારાત્મક ઉર્જાનો ફેલાવો કરે છે. વૃક્ષો વાતાવરણને શુદ્ધ કરે છે, મનની શાંતિ વધારે છે અને ઘરમાંથી નકારાત્મકતાને શોષીને દૂર કરે છે. આવા શુભ વૃક્ષ છોડ, જેમની છાયા, સુગંધ અને ઉર્જા પવિત્ર હોય છે, તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન કરાવે છે. સાથે જ તે ઘરમાં રહેલા અનેક પ્રકારના વાસ્તુ દોષોને પણ આપમેળે જ સમાપ્ત કરે છે. ઘરના આંગણામાં ઊભેલા સાચા વૃક્ષો દેવતાઓની જેમ રક્ષક બની જાય છે, જે તે ઘર અને પરિવારની આવનારી મુસીબતોથી રક્ષા કરે છે. પછી શ્રી કૃષ્ણે કહ્યું, હે મિત્ર, હવે હું તને એ બતાવીશ કે કયા છોડ ઘરની પાસે લગાવવા જોઈએ અને કયા છોડથી બચવું જોઈએ. પરંતુ તે પહેલાં હું તને એક પ્રાચીન કથા સંભળાવું છું. આ કથાના માધ્યમથી તું પોતે જ સમજી શકીશ કે વૃક્ષો અને છોડનો માણસના જીવન પર કેટલો ઊંડો અને સચોટ પ્રભાવ હોય છે. કયા વૃક્ષો ગરીબીને બોલાવે છે અને કયા સુખ સમૃદ્ધિનો ફેલાવો કરે છે. જે પણ વ્યક્તિ આ કથાને પૂરી શ્રદ્ધાથી સાંભળે છે, તેના સેંકડો પાપ નષ્ટ થઈ જાય છે અને તેના જીવનમાંથી ગરીબી હંમેશથી માટે દૂર થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર હાથ જોડીને વિનમ્રતાથી બોલ્યા, હે કેશવ, હું આ કથાને જરૂર ધ્યાનપૂર્વક પૂરી રીતે સાંભળીશ. કૃપા કરીને મને તે કથા સંભળાવો, જેથી હું અને બધા લોકો એ બરાબર સમજી શકીએ કે વૃક્ષોનો ઘરની પાસે શું પ્રભાવ પડે છે. ભગવાન શ્રી કૃષ્ણએ હસતા હસતા કહ્યું,
હે મિત્ર, સાંભળ. જૂના સમયની વાત છે. મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર નગરી હતી. તે નગરીમાં ધનેશ્વર નામનો એક વેશ્ય પોતાના પરિવાર સાથે રહેતો હતો. ધનેશ્વર ધનવાન હતો, પરંતુ તેનાથી પણ વધારે તે ઈશ્વર ભક્ત હતો. તે દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરતો, મંદિરે જતો અને દાન પુણ્યમાં હંમેશા તૈયાર રહેતો. તેની પત્ની સુમતિ પણ ખૂબ જ સુશીલ, ધાર્મિક અને ઘરના કામકાજમાં ખૂબ હોશિયાર હતી. તેમના ઘરમાં ધન ધાન્ય, સુખ સંપત્તિ અને ખુશીની કોઈ કમી ન હતી. આંગણામાં બાળકોની કિલકારીઓ ગુંજતી અને ઘરમાં શાંતિનો વાસ હતો. ભગવાનની કૃપાથી તેમનું જીવન સંપૂર્ણપણે આનંદમય હતું. આ રીતે અનેક વર્ષો શાંતિથી પસાર થઈ ગયા. એક દિવસ ધનેશ્વરની પત્ની સુમતિએ વિચાર્યું કે આપણું આ આંગણું આટલું સુંદર છે, તો તેને હજી વધુ સુંદર બનાવવું જોઈએ. બસ આ જ વિચારથી તેણે પોતાના આંગણામાં કેટલાક વૃક્ષો અને છોડ વાવ્યા. તે ભોળી સ્ત્રી દરરોજ પ્રેમથી તે છોડને જળ ચડાવતી, તેમની પૂજા કરતી અને એક બાળકની જેમ તેમની સેવા કરતી રહી. પરંતુ અફસોસ કે તેને એ જ્ઞાન ન હતું કે કયા વૃક્ષો શુભ ફળ આપનાર છે અને કયા અશુભ પ્રભાવ પાડનારા હતા. તેણે આ ફળ ફક્ત પોતાની પસંદથી જે વૃક્ષો તેને દેખાવમાં સુંદર અને મનને ગમતા લાગ્યા તે જ લગાવી દીધા. કમનસીબે તે જ વૃક્ષોમાં મોટા ભાગે એવા હતા કે જે વાસ્તુ અને ધર્મ અનુસાર ઘર માટે ખૂબ જ અશુભ માનવામાં આવતા હતા. સમય જતાં તે છોડ મોટા થવા લાગ્યા અને સાથે સાથે તેમના ઘરમાં પણ ધીરે ધીરે અશુભ લક્ષણો દેખાવા લાગ્યા. પહેલાં ધનેશ્વરના ચાલતા વેપારમાં અચાનક ભારે નુકસાન થયું. ત્યારબાદ જે ઘરમાં ક્યારે ઊંચો અવાજ નહોતો સંભળાતો, ત્યાં ઘરમાં કંકાસ અને વિવાદ વધવા લાગ્યા. નાની નાની વાતોમાં પતિ પત્નીમાં વારંવાર ઝઘડા થવા લાગ્યા. જેમ જેમ તે અશુભ વૃક્ષો મોટા થતા ગયા અને તેમની છાયા ઘર પર પડવા લાગી, તેમ તેમના જીવનમાં દુઃખ, ગરીબી અને કલેશ વધવા લાગ્યો. ધનેશ્વરનો વેપાર પૂરી રીતે ડૂબી ગયો. ઘરમાં રાખેલું બધું જ ધન ધીરે ધીરે સમાપ્ત થઈ ગયું. અહીં સુધી કે જે ઘરમાં અન્નના ભંડાર હતા, ત્યાં ભોજન માટે પણ પૈસા ન બચ્યા. ભૂખ અને ચિંતાથી ઘરનું વાતાવરણ ભારે થઈ ગયું. ધનેશ્વરની પત્ની જે ક્યારેક આનંદી રહેતી, તે હવે ખૂબ દુઃખી રહેવા લાગી. ક્યારેક તે પોતાના પતિ પર ક્રોધ કરતી, તો ક્યારેક પોતાની જાતને દોષ દેતી. એક દિવસ તેણે ગુસ્સો થઈને કહ્યું કે હે સ્વામી, હવે તો કંઈક કામ કરો. આમ ક્યાં સુધી બેસી રહેશું? ક્યાંક જઈને થોડી કમાણી લાવો. ત્યારે ધનેશ્વર જે પોતે ભાંગી પડ્યો હતો, તે ગામે ગામ ફરીને કામ માંગવા લાગ્યો. પરંતુ નસીબ જાણે રૂઠી ગયું હતું. કોઈ પણ તેને કામ નહોતું આપતું. થાકીને તે ઘરે પાછો આવ્યો અને નિરાશ થઈને બોલ્યો કે હે પ્રિય, મેં બધે જ પ્રયત્ન કર્યો, પણ મને ક્યાંય પણ કોઈ કામ ન મળ્યું. હવે હું જ્યાં જાઉં, આ સાંભળીને સુમતિ વધુ દુઃખી થઈ ગઈ. ધીરે ધીરે તેમણે ઘરના બધા ઘરેણાં એક પછી એક વેચી દીધા. જે થોડું ઘણું અનાજ મળ્યું, તેનાથી તેમણે થોડા દિવસ પેટ ભર્યું. પછી હવે તેની પાસે કંઈ પણ બચ્યું ન હતું. આ રીતે ફક્ત અજાણતા લગાવેલા અશુભ વૃક્ષો વાવવાના કારણે તે પરિવાર જે ક્યારેક સમૃદ્ધિ અને આનંદનું પ્રતીક હતો, તે પૂરી રીતે ગરીબી અને દુઃખમાં ડૂબી ગયું. પરંતુ ધનેશ્વર અને સુમતિએ ન સમજી શક્યા
કે તેમના આ કમનસીબનું મૂળ કારણ તેમના જ આંગણામાં લગાવેલા તે અશુભ વૃક્ષો હતા. પછી એક દિવસની વાત છે, જ્યારે ધનેશ્વર અને સુમતી પોતાની હાલત પર દુઃખી અને સાવ ગરીબ થઈ ચૂક્યા હતા. તે જ સમયે એક સાધુ મહાત્મા તેમના દરવાજે પધાર્યા. તે સાધુ મહારાજ તેજસ્વી ચહેરાવાળા, શાંતિ અને કરુણાથી ભરેલા એક દિવ્ય આભાથી ભરેલા હતા. તેમને જોતા ધનેશ્વરને લાગ્યું કે જાણે કોઈ દેવદૂત આવ્યા છે. તે તરત જ ઊભો થઈ ગયો, બંને હાથ જોડીને નમ્રતાથી પ્રણામ કર્યા અને બોલ્યો કે હે સાધુ મહારાજ, પધારો. આ ગરીબના ઘરમાં તમારું સ્વાગત છે. કૃપા કરીને બતાવો, હું તમારી કઈ રીતે સેવા કરી શકું? સાધુ મહારાજે શાંત અવાજમાં કહ્યું કે હે સજ્જન, હું ઘણા દિવસોથી તીર્થયાત્રા પર છું. સતત ફરતા ફરતા હું ખૂબ થાકી ગયો છું. એટલા માટે આરામ કરવા માટે કોઈ સ્થાન શોધી રહ્યો હતો. જો તને કોઈ વાંધો ન હોય તો મને તમારા ઘરમાં થોડો સમય રોકાવા દે. હું ઘણા દિવસોથી ભૂખ્યો પણ છું. જો થોડું ભોજન મળી જાય તો ભગવાન તારું ભલું કરશે. સાધુના આવા નમ્ર અને કરુણ વચનો સાંભળીને ધનેશ્વરની આંખોમાં શ્રદ્ધા છલકાઈ આવી. તે બોલ્યો, હે સાધુ મહાત્મા, તમે જરૂર કોઈ મહાન પુણ્યશાળી આત્મા છો. તમારા મુખ પરથી દિવ્ય તેજ વરસી રહ્યું છે. તમારા ચરણ મારા ઘરમાં પડ્યા એ તો મારું સૌભાગ્ય છે. તમારી સેવા કરવી મારા માટે પરમ આનંદનો વિષય છે. કૃપા કરીને અંદર આવો. સાધુ મહારાજ હસ્યા અને ઘરની અંદર ચાલ્યા ગયા. તેમણે આંગણામાં એક ખૂણામાં આસન લીધું અને આરામ કરવા લાગ્યા. ધનેશ્વરે ખૂબ આદરથી તેમના ચરણ ધોયા, તેમને પીવા માટે જળ આપ્યું અને નમ્રતાથી તેમની સેવામાં લાગી ગયો. પરંતુ તેના ઘરમાં તો અનાજનો એક દાણો પણ ન હતો. તેનું હૃદય દુઃખી થઈ ગયું કે તે અતિથિને ભોજન કેવી રીતે કરાવશે. થોડી વાર પછી તે પોતાની પત્નીને બોલ્યો, હે પ્રિય, આજે આપણા ઘરે જે સાધુ મહાત્મા પધાર્યા છે તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તે ખૂબ પુણ્યશાળી લાગે છે. તેમની સેવા કરવી એ આપણા જીવનનો સૌથી મોટો અવસર છે. આપણે ગમે તે થાય તેમનું ભોજન કરાવવું જ જોઈએ. હું ગામમાં જઈને કોઈની પાસેથી થોડા પૈસા ઉધાર માંગી લાવું છું. આટલું કહીને ધનેશ્વર ઘરમાંથી નીકળી પડ્યો. તે ગામના એક ધનવાન શેઠ પાસે ગયો અને વિનમ્ર અવાજમાં બોલ્યો, હે શેઠજી, કૃપા કરીને મને થોડી રકમ ઉધાર આપી દો. મારા ઘરે એક સંત મહાત્મા આવ્યા છે અને મારે તેમની સેવા કરવી છે. શેઠે કઠોરતાથી જવાબ આપ્યો, ધનેશ્વર, તારી પાસે તો ફૂટી કોળી પણ નથી બચી. તું મારું ધન કેવી રીતે પાછું આપીશ? જા, અહીંથી ચાલ્યો જા. ધનેશ્વરે તેની પગડી શેઠના ચરણોમાં મૂકીને બોલ્યો, હે શેઠજી, મારા પર દયા કરો. આજે મારા ધર્મનો સવાલ છે. હું વચન આપું છું, જલ્દી તમારું ધન પાછું આપી દઈશ. જો હું ન ચૂકવી શક્યો તો તમે મારું આ ઘર લઈ લેજો. શેઠે થોડીવાર વિચારમાં પડ્યો. તેની કઠોરતા થોડી પીગળી અને તેણે કહ્યું, સારું, જો તું તારું ઘર દાવ પર લગાવે છે તો આ ધન લઈ જા, પરંતુ યાદ રાખજે, જો સમયસર પાછું ન આપ્યું તો તારું ઘર મારું થશે. ધનેશ્વરે દ્રઢ અવાજમાં કહ્યું, હે શેઠ, હું વચન આપું છું. પછી તેણે શેઠ પાસેથી થોડું ધન લીધું અને બજાર ગયો. ત્યાંથી દૂધ, ચોખા, શાકભાજી, કેરી, લોટ અને સાકર વગેરે જરૂરી વસ્તુઓ ખરીદીને ઘરે પાછો ફર્યો. તેણે ખુશ થઈને પોતાની પત્નીને કહ્યું, હે પ્રિય, વ્યવસ્થા થઈ ગઈ છે. હવે તું તે સાધુ મહાત્મા માટે
પ્રેમપૂર્વક ભોજન બનાવ. સુમતીએ તરત જ રસોઈ તૈયાર કરી. જલ્દીથી સ્વાદિષ્ટ ભોજન બનાવીને તેણે થાળીમાં પીરસ્યું અને ખૂબ વિનમ્રતાથી સાધુ મહારાજની સામે મૂકી દીધું. સાધુએ પ્રેમપૂર્વક ભોજન લીધું. તેમની આંખોમાં કરુણા અને સંતોષ ઝલકી રહ્યા હતા. ભોજન સમાપ્ત થયા પછી જ્યારે તે સાધુ મહાત્મા ધનેશ્વરના ઘરેથી જવા લાગ્યા ત્યારે તેમણે પ્રેમપૂર્વક કહ્યું કે હે વેશ્ય, હું તારી ભક્તિ, સેવા અને આદર સત્કારથી ખૂબ પ્રસન્ન થયો છું. તારા અંદર જે સચ્ચાઈ અને શ્રદ્ધા છે તે આ કળિયુગમાં ભાગ્ય જ જોવા મળે. એટલા માટે હું તને આશીર્વાદ આપું છું. જે પણ તારી મનોકામના છે સંકોચ વગર મને કહે, હું તેને જરૂર પૂરી કરીશ. ધનેશ્વર ખૂબ વિનમ્ર થઈને બોલ્યો, હે મહાત્મા, તમારો આશીર્વાદ જ અમારા માટે સૌથી મોટું વરદાન છે. પરંતુ એક વાત મારા હૃદયને હંમેશા દુઃખ આપે છે. મેં હંમેશા ભગવાન વિષ્ણુની ભક્તિ કરી છે, સત્યનો માર્ગ અપનાવ્યો છે, ક્યારેક કોઈનું ખરાબ નથી કર્યું. તેમ છતાં મારે ગરીબી અને દુઃખનું જીવન કેમ ભોગવવું પડી રહ્યું છે? કૃપા કરીને બતાવો, અમારાથી એવું કયું પાપ થયું જેના કારણે અમારા જીવનમાં આટલું કષ્ટ આવ્યું? અને હે પ્રભુ, આ ગરીબીમાંથી મુક્તિનો શો ઉપાય છે? સાધુ મહારાજે શાંત દ્રષ્ટિથી તેની તરફ જોયું અને બોલ્યા કે વત્સ ધનેશ્વર, જ્યારે હું તારા દરવાજે પહોંચ્યો હતો ત્યારે જ મને સમજાઈ ગયું હતું કે તમારા ઘરમાં આ ઘોર ગરીબી કેમ આવી છે. તારું હૃદય તો શુદ્ધ છે, પરંતુ તારા ઘરની આસપાસ જે વાતાવરણ છે, જે ઉર્જા છે, તેમાં દોષ ઉત્પન્ન થઈ ગયો છે. તારા ઘરના આંગણામાં અને હદની પાસે જે વૃક્ષો લાગેલા છે તે જ તારી ગરીબી અને સંકટોનું મૂળ કારણ છે. તારી પત્નીએ ભોળપણમાં અને અજાણતા જ કેટલાક એવા વૃક્ષો વાવી દીધા છે જે વાસ્તુ અને ધર્મ અનુસાર ઘર માટે ખૂબ જ અશુભ માનવામાં આવ્યા છે. આ જ વૃક્ષોની નકારાત્મક ઉર્જાએ તારા ઘરની લક્ષ્મીને ગુસ્સો કરી દીધી છે અને સકારાત્મક ઉર્જાને રોકી દીધી છે. એટલા માટે સૌથી પહેલાં આ અશુભ વૃક્ષોને હટાવી અને તેમના સ્થાને શુભ અને પવિત્ર વૃક્ષો લગાવ. ધનેશ્વર ખૂબ વિનમ્રતાથી કહ્યું કે હે મહાત્મા, તમે સાક્ષાત જ્ઞાનના સાગર છો. કૃપા કરીને મને વિસ્તારથી બતાવો કે કયા વૃક્ષો ઘરની પાસે લગાવવા યોગ્ય છે, જેથી અમારા જીવનમાં ફરીથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પાછા ફરી શકે. અને કયા વૃક્ષો આપણે ક્યારેય ના લગાવવા જોઈએ. હું તમારી બધી આજ્ઞાનું પાલન કરીશ. સાધુ હસ્યા અને બોલ્યા કે હે વત્સ, ઠીક છે, હવે ધ્યાનપૂર્વક સાંભળ. હું તને એ બધા પવિત્ર વૃક્ષો વિશે જણાવું છું જેમને ઘર પાસે લગાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાંથી ગરીબી દૂર થાય છે. સૌથી પહેલાં સાંભળ, પીપળાનું વૃક્ષ. પીપળાનું વૃક્ષ આ પૃથ્વી પર સાક્ષાત શ્રી હરિવિષ્ણુનું રૂપ માનવામાં આવ્યું છે. કોઈ તળાવ, નદી કે પવિત્ર સ્થાનની પાસે પીપળો લગાવવાનું ફળ સેંકડો યજ્ઞો બરાબર હોય છે. જ્યારે પીપળાના પાંદડા તે જળમાં પડે છે ત્યારે તે પિંડ સમાન બનીને પિતૃઓને તૃપ્તિ આપે છે અને બધા પ્રકારના પિતૃદોષ સમાપ્ત કરી દે છે. જે માણસ દરરોજ સ્નાન કર્યા પછી પીપળાનો સ્પર્શ કરે છે તે જાણે સાક્ષાત ઈશ્વરને સ્પર્શે છે અને પાપોમાંથી મુક્ત થઈને હંમેશા વિજય પ્રાપ્ત કરે છે. પીપળાને સ્પર્શ કરવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને તેની પ્રદક્ષિણા કરવાથી આયુષ્યમાં વધારો થાય છે. પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુ
થડમાં ભગવાન શંકર અને ટોચના ભાગમાં બ્રહ્માજીનો નિવાસ બતાવવામાં આવ્યો છે. અમાસના દિવસે પીપળાને પ્રણામ કરવાથી જે પુણ્ય મળે છે તે હજારો ગાયોના દાન બરાબર હોય છે. આ સંસારમાં પીપળા જેવું બીજું કોઈ પવિત્ર વૃક્ષ નથી, કારણ કે સ્વયં શ્રી હરિ આ વૃક્ષના રૂપમાં ધરતી પર વિરાજમાન છે. જે વ્યક્તિ પીપળાને કાપે છે તે તેની ડાળી તોડે છે તે મહાન પાપનો ભાગીદાર બને છે અને એક કલ્પ સુધી નરકમાં યાતના ભોગવે છે. એટલા માટે હે વત્સ, પીપળાની સેવા કર, તેને જળ ચડાવ અને ક્યારેય નુકસાન ન પહોંચાય. આ વૃક્ષ ધન, સંતાન અને સુખનો સ્ત્રોત છે. સાધુએ થોડી ક્ષણ રોકાઈને કહ્યું કે હવે સાંભળ બીજું વૃક્ષ, આમળાનું વૃક્ષ. આમળું બધા લોકોમાં પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તેને અમૃત ફળ કહેવામાં આવ્યું છે. આમળું લગાવવાથી અને તેની પૂજા કરવાથી માણસ જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થાય છે. આ વૃક્ષ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. જે વ્યક્તિ દરરોજ આમળાનું સેવન કરે છે તે તેની છાયામાં બેસીને ધ્યાન કરે છે. તેના શરીર અને આત્માના બધા પાપ નષ્ટ થઈ જાય છે. આમળા ખાવાથી માણસનું આયુષ્ય વધે છે. તેનું શરીર મજબૂત અને રોગમુક્ત રહે છે. જે માણસ દરરોજ આમળાનું સેવન કરે છે તે લાંબુ આયુષ્ય, તેજસ્વી અને બળવાન બને છે. આમળાનો રસ પાણીમાં ભેળવીને પીવાથી બધા પ્રકારના રોગોનો નાશ થાય છે. ખાસ કરીને આંખ, ચામડી અને મનના વિકારો દૂર થાય છે. જો કોઈ વ્યક્તિ આમળાનું જળ સ્નાનમાં ભેળવીને સ્નાન કરે તો તેના જીવનમાંથી ગરીબી, કલેશ અને દુર્ભાગ્ય દૂર થાય છે તથા તે બધા પ્રકારના ઐશ્વર્ય અને સૌભાગ્યનો અધિકારી બને છે. જે ઘરમાં આમળું હંમેશા હાજર રહે છે ત્યાં દૈત્ય, રાક્ષસ અને નકારાત્મક શક્તિઓ ક્યારેય પ્રવેશ નથી કરતી. એકાદશીના દિવસે જો આમળાનું દર્શન કે સેવન કરવામાં આવે તો માણસને તે પુણ્ય પ્રાપ્ત થાય છે, જે બધા તીર્થોના સ્નાનથી પણ વધારે હોય છે. પોતાના વાળમાં આમળાનો પ્રયોગ કરનારો માણસ લાંબુ આયુષ્ય ભોગવે છે અને તેને મૃત્યુ પછી ફરીથી આ દુનિયામાં જન્મ નથી લેવો પડતો. જે ઘરના દરવાજે કે આંગણા પાસે આમળાનું વૃક્ષ હોય છે ત્યાં સાક્ષાત શ્રી લક્ષ્મી નારાયણનો નિવાસ માનવામાં આવ્યો છે, કારણ કે તે સ્થાન પવિત્ર, સમૃદ્ધ અને શાંતિથી ભરેલું રહે છે. હવે સાંભળ, સાધુ આગળ બોલ્યા. ત્રીજું શુભ વૃક્ષ છે અશોકનું વૃક્ષ. તેના નામમાં જ શોકનો નાશ એટલે કે દુઃખનો નાશ સમાયેલો છે. અશોક વૃક્ષમાં અપ્સરાઓનો નિવાસ કહેવામાં આવ્યો છે. આ વૃક્ષ ઘરમાં આવતા શોક, નિરાશા અને દુઃખને નષ્ટ કરનારું છે. જે ઘરની પાસે અશોક વૃક્ષ હોય છે ત્યાં હંમેશા સુખ, શાંતિ અને સૌંદર્ય બની રહે છે. આ વૃક્ષ મનને ઠંડક અને હૃદયને પ્રસન્નતા આપે છે. દેવી લક્ષ્મીએ પોતે કહ્યું છે કે અશોકની પાસે નિવાસ કરવો તેમને ખૂબ જ પ્રિય છે, કારણ કે આ વૃક્ષ ઘરમાં રહેલી ઉદાસીને શોષી લે છે અને વાતાવરણને પવિત્ર અને સૌભાગ્ય વધારનારું બનાવે છે. જ્યારે દેવી સીતા માતા રાવણ દ્વારા લંકા લઈ જવાયા હતા ત્યારે તેમનો નિવાસ અશોક વાટિકામાં થયો હતો. અશોકના વૃક્ષોએ તે કઠિન સમયમાં માતા સીતાને છાયા, શાંતિ અને ધીરજ પૂરી પાડી હતી. એટલા માટે માતા સીતાએ આ વૃક્ષને વરદાન આપ્યું કે હે અશોક વૃક્ષ, જ્યાં પણ તું હોઈશ ત્યાં મારા આશીર્વાદ અને દેવી લક્ષ્મીનો નિવાસ હંમેશા રહેશે. એટલા માટે અશોકનું વૃક્ષ ઘરની પાસે લગાવવાથી ઘરમાં શાંતિ,
સૌભાગ્ય અને પારિવારિક પ્રેમ બની રહે છે. હવે ચોથું વૃક્ષ સાંભળ. પારસ પીપળાનું વૃક્ષ. આ વૃક્ષ ખૂબ જ પુણ્યદાયી માનવામાં આવ્યું છે. જ્યાં માણસ પારસ પીપળાનું વૃક્ષ લગાવે છે તે મહાયજ્ઞ બરાબર પુણ્ય પ્રાપ્ત કરે છે. ખાસ કરીને કળિયુગમાં જ્યારે યજ્ઞ, તપ અને દાન કરવું કઠિન થઈ જશે ત્યારે ફક્ત એક પારસ પીપળાનું વૃક્ષ લગાવવું જ સેંકડો યજ્ઞોનું ફળ આપનારું બનશે. આ વૃક્ષની છાયામાં દેવતાઓ નિવાસ કરે છે અને તેનાથી પરિવારમાં સ્થિરતા, સન્માન અને સમૃદ્ધિ આવે છે. પાંચમું વૃક્ષ છે લીમડાનું વૃક્ષ. આ વૃક્ષ સૂર્યદેવને ખૂબ જ પ્રિય છે. જે વ્યક્તિ પોતાના ઘરની સામે કે આંગણામાં લીમડાનું વૃક્ષ લગાવે છે તે જાત જાતના રોગોથી મુક્ત રહે છે. લીમડાની હવા અને પાંદડા હવા, જળ અને શરીરને શુદ્ધ કરે છે. આ વૃક્ષ લાંબુ આયુષ્ય અને આરોગ્ય આપનારું છે. મા લક્ષ્મીને લીમડાના પાન ખૂબ જ પ્રિય છે. એટલા માટે તે એવા ઘરમાં નિવાસ કરે છે જ્યાં લીમડાનું વૃક્ષ હોય છે. લીમડાની નીચે તુલસીનો છોડ લગાવવાથી તે સ્થાન દેવ મંદિર જેવું પવિત્ર થઈ જાય છે. જે ઘરના દરવાજે લીમડાનું વૃક્ષ હોય છે ત્યાં ધન સંપત્તિનો અભાવ ક્યારેય નથી રહેતો. હવે સાંભળો છઠ્ઠું વૃક્ષ, જાંબુનું વૃક્ષ. જે વ્યક્તિ કન્યાની પ્રાપ્તિની કામના કરે છે તેમણે જાંબુનું વૃક્ષ જરૂર લગાવવું જોઈએ. આ વૃક્ષ સૌભાગ્ય અને કુળ વૃદ્ધિનું પ્રતીક છે. જે ઘરની પાસે જાંબુનું વૃક્ષ હોય છે તે ઘરમાં કન્યા જન્મ લે છે, જે કુળનું ગૌરવ વધારે છે અને ઘરમાં સૌભાગ્ય, પ્રેમ અને સુખનો વિસ્તાર કરે છે. હવે સાતમું વૃક્ષ છે બીલીનું વૃક્ષ. આ વૃક્ષ સ્વયં ભગવાન શંકરનું પ્રતીક છે. બીલીના 3 પાંદડા ત્રિદેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવ્યા છે. બીલીના વૃક્ષમાં ભગવાન શિવનો નિવાસ છે અને ગુલાબના છોડમાંથી દેવી પાર્વતીનો. એટલા માટે જો કોઈ વ્યક્તિ બીલીના વૃક્ષની પાસે ગુલાબનો છોડ લગાવે છે તો તેને શિવ પાર્વતી બંનેના અખંડ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવા ઘરમાં પતિ પત્ની વચ્ચે અતૂટ પ્રેમ રહે છે અને ક્યારેય દુઃખ, ગરીબી કે રોગનો નિવાસ નથી હોતો. ન અકાળ મૃત્યુ થાય છે, ન કોઈ સ્ત્રી વિધવા બને છે. આઠમું વૃક્ષ છે નાળિયેરનું ઝાડ. નાળિયેરનું ઝાડ ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવ્યું છે. આ દેવતાઓનું પ્રિય વૃક્ષ છે અને કોઈ પણ ધાર્મિક કાર્યમાં તેમાં વગર પૂજા પૂરી નથી મનાતી. ઘરના આંગણામાં નાળિયેરનું વૃક્ષ હોવાથી ઘરમાં હંમેશા શુભતા, મંગળ અને ઉન્નતિ બની રહે છે. આ ઘર સમાજમાં માન સન્માન પ્રાપ્ત કરે છે, તેના સભ્યોની પ્રતિષ્ઠા વધે છે અને ત્યાં હંમેશા સૌભાગ્યનો વાસ હોય છે. કહેવાયું છે કે જે ઘરની પાસે નાળિયેરનું વૃક્ષ હોય છે ત્યાં ગરીબી અને રોગ ટકી શકતા નથી. નાળિયેરનું ફળ પોતે સત્ય અને પવિત્રતાનું પ્રતીક છે. સુંદર પત્નીની કામના કરનાર વ્યક્તિ જો પોતાના ઘર પાસે દાડમનું વૃક્ષ લગાવે તો તેને સુશીલ, ધર્મનિષ્ઠ અને સૌભાગ્યશાળી પત્નીની પ્રાપ્તિ થાય છે. દાડમનું વૃક્ષ લગ્ન, સુખ અને સૌંદર્યનું પ્રતીક છે. તેના ફળ લાલ રત્નો સમાન માનવામાં આવ્યા છે, જે પ્રેમ, સમૃદ્ધિ અને પારિવારિક સુમેળનો સંકેત આપે છે. કેસુડાનું વૃક્ષ બ્રહ્મતેજ આપનારું માનવામાં આવ્યું છે. આ યજ્ઞોમાં દેવતાઓને અર્પણ કરવા માટે સૌથી પવિત્ર વૃક્ષ છે. તેના વાવેતરથી ઘરમાં વિદ્યા, તેજ અને આધ્યાત્મિક ઉર્જાનો ફેલાવો થાય છે. કેસુડાનું વૃક્ષ લગાવવું
બ્રહ્મજ્ઞાન અને યશની પ્રાપ્તિનું સાધન છે. વંશવૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિની કામના કરનાર વ્યક્તિએ અંકોલનું વૃક્ષ લગાવવું જોઈએ. આ વૃક્ષ સંતાન સુખ આપનારું અને કુળ વૃદ્ધિનું પ્રતીક છે. તેની છાયામાં સંતાનનો ઉછેર શુભ માનવામાં આવે છે. આ વૃક્ષથી કુળમાં નવી પેઢીઓનો વિકાસ થાય છે. જો કોઈ માણસ કોઈ ભયંકર બીમારીથી પીડિત છે તો તેણે ખેરનું વૃક્ષ જરૂર લગાવવું જોઈએ. આ વૃક્ષ રોગનાશક અને આરોગ્યદાયક હોય છે. તેની પાસે હવા શુદ્ધ રહે છે અને તેનાથી શરીરમાં બળ તથા રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ખેરનું વૃક્ષ લગાવવાથી મોટા મોટા રોગોનો નાશ થાય છે અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. મોગરાના છોડમાં ગંધર્વોનો નિવાસ માનવામાં આવ્યો છે. આ છોડ સુગંધ, કળા અને સૌંદર્યનું પ્રતીક છે. જે વ્યક્તિ સંગીત, નૃત્ય, ચિત્રકળા કે કોઈપણ કળાના ક્ષેત્ર સાથે જોડાયેલો છે તેણે આ છોડ પોતાના ઘર પાસે જરૂર લગાવવો જોઈએ. તેનાથી કાર્યોમાં સફળતા અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. મોગરાની સુગંધ વાતાવરણને પવિત્ર અને આકર્ષક બનાવે છે. જો કોઈ માણસને ચોર કે લૂંટારાઓનો ભય સતાવતો હોય તો તેણે વાંસનું વૃક્ષ પોતાના ઘર પાસે લગાવવું જોઈએ. આ વૃક્ષ રક્ષકની જેમ કામ કરે છે, ચોરોને ડરાવે છે અને ઘરની સુરક્ષા કરે છે. તેના વાવેતરથી શત્રુ દૂર રહે છે અને ઘરમાં સ્થિરતા બની રહે છે. ચંદનના અને ફણસના વૃક્ષ બંને જ પુણ્ય અને લક્ષ્મી આપનારા છે. ચંદનનું વૃક્ષ શાંતિ, મુક્તિ અને પવિત્રતાનું પ્રતીક છે, જ્યારે ફણસનું વૃક્ષ સમૃદ્ધિ અને સંતોષ આપે છે. આ બંને વૃક્ષો ઘરમાં હોવાથી દુઃખ, ગરીબી અને ભય સમાપ્ત થઈ જાય છે. ઘરની ઉત્તર દિશામાં જો પામ, તાળ કે કનક ચંપાના છોડ લગાવવામાં આવે તો ઘરમાં ધન સંપત્તિ અને વૈભવની વૃદ્ધિ થાય છે. આ છોડ વાસ્તુ અનુસાર ધનના આગમનના પ્રતીક છે અને વ્યાપારમાં સફળતા લાવે છે. કેળનું ઝાડ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. તેના દરેક ભાગમાં દેવી દેવતાઓનો વાસ બતાવવામાં આવ્યો છે. કેળના ઝાડમાં સ્વયં ભગવાન વિષ્ણુનો નિવાસ હોય છે. એટલા માટે પૂજા અર્ચનામાં તેનું વિશેષ સ્થાન છે. ઘરના આંગણામાં કે મંદિર પાસે કેળ લગાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને ધનની ક્યારેય કમી નથી રહેતી. ગુરુવારના દિવસે કેળના ઝાડની પૂજા કરવાથી બૃહસ્પતિ દેવ પ્રસન્ન થાય છે અને પરિવારમાં સ્થિર લક્ષ્મીનો નિવાસ થાય છે. હાર શૃંગાર એટલે કે પારિજાતનો છોડ પણ ખૂબ જ દિવ્ય અને પવિત્ર છે. તેની ઉત્પત્તિ સમુદ્ર મંથનના સમયે થઈ હતી અને તે જ સમુદ્ર મંથનમાંથી મા લક્ષ્મી પણ પ્રગટ થયા હતા. એટલા માટે પારિજાતનો સીધો સંબંધ લક્ષ્મી કૃપા સાથે છે. જે વ્યક્તિ પોતાના ઘરના આંગણામાં પારિજાતનો છોડ લગાવે છે તેને મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેના ઘરમાં આનંદ, સૌભાગ્ય અને લાંબા સમય સુધી શાંતિ બની રહે છે. પછી સાધુ મહારાજ ગંભીર થઈને બોલ્યા, પરંતુ હે વેશ્ય, જેમ શુભ વૃક્ષો સુખ આપે છે તેમજ કેટલાક વૃક્ષો અશુભ ફળ આપનારા હોય છે. તેમનાથી હંમેશા દૂર રહેવું જોઈએ. માણસે ક્યારેય પણ તાડ, ખજૂર કે પામનું વૃક્ષ પોતાના ઘર પાસે ન લગાવવું જોઈએ. આ વૃક્ષ સંતાનનાશક માનવામાં આવ્યું છે, એટલે કે સંતાનના સુખમાં અવરોધ લાવે છે.
જે ઘરની પાસે આ વૃક્ષ હોય છે ત્યાં સંતાનોની ઉન્નતિ અટકી જાય છે અને પરિવારમાં અસંતોષ વધે છે. એ જ રીતે બહેડાનું વૃક્ષ પણ ઘરની પાસે ન લગાવવું જોઈએ, કારણ કે આ વૃક્ષ પર પ્રેત અને અશુભ શક્તિઓનો વાસ માનવામાં આવે છે. જે વ્યક્તિ બહેડાનું વૃક્ષ લગાવે છે તે પોતે પ્રેત યોનિમાં ચાલ્યો જાય છે. તેની નીચે બેસીને ક્યારેય પૂજા પાઠ ન કરવી જોઈએ, ન ભોજન કરવું જોઈએ, ન આરામ કરવો જોઈએ. જો કોઈ માણસને શત્રુઓનો ભય સતાવતો હોય તો તેણે પોતાના ઘરની પાસે કેવડાનું વૃક્ષ જરૂર લગાવવું જોઈએ. આ વૃક્ષ શત્રુઓનો નાશ કરનારું અને રક્ષક માનવામાં આવ્યું છે. તેના પ્રભાવથી શત્રુઓ પોતે જ દૂર ભાગી જાય છે અને ઘરની રક્ષા થાય છે. સાધુ મહાત્મા આગળ બોલ્યા, હે વત્સ, ધ્યાન રાખ, ઘરમાં કેટલાક એવા છોડ અને વૃક્ષ હોય છે જેમનું વાવેતર કરવું ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે. માણસે ક્યારેય પણ એવા છોડ ન લગાવવા જોઈએ જેમના થડ કે ડાળીઓને કાપવા કે તોડવાથી દૂધ નીકળતું હોય. આવા દૂધવાળા છોડમાં નકારાત્મક શક્તિનો વાસ હોય છે, જે પરિવારમાં કંકાસ, ચિંતા અને ગરીબી લાવે છે. ઘરની સામે ક્યારેય પણ બાવળનું ઝાડ ન લગાવવું જોઈએ, કારણ કે તેને લગાવવાથી ઘરમાં મુસીબતો આવે છે. પરિવારમાં મતભેદ અને વિવાદ વધે છે. બાવળની કાંટાળી પ્રકૃતિ ગૃહસ્થ જીવનમાં વેર અને કડવાશને જન્મ આપે છે. તે જીવનમાં કાંટાને જેમ ખૂંચે છે. એ જ રીતે ઘરની સામે બોરડીનું વૃક્ષ પણ ન લગાવવું જોઈએ. આ વૃક્ષ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. તેના કારણે ઘરમાં ધનનો નાશ થાય છે, રોગ વધે છે અને મનમાં અસ્થિરતા રહે છે. પપૈયાનું વૃક્ષ પણ ઘરની સામે લગાવવાની મનાઈ છે. પપૈયાને કાપવાથી દૂધ જેવો રસ નીકળે છે અને એ જ તેના અશુભ હોવાનું કારણ માનવામાં આવ્યું છે. આ વૃક્ષના પ્રભાવથી ધનનો નાશ થાય છે, રોગ અને ગરીબી વધે છે. જો પીપળાનું વૃક્ષ ઘરની પૂર્વ દિશામાં હોય તો તે ગરીબીનું કારણ બને છે. પીપળાનું વૃક્ષ પવિત્ર જરૂર છે, પરંતુ તેનું સ્થાન જો યોગ્ય દિશામાં ન હોય તો તે ફળદાયી નથી હોતું. પીપળો ખૂબ વિશાળ અને દિવ્ય વૃક્ષ છે. તેની ઉર્જા જો ઘરની પૂર્વ દિશામાંથી આવતા સૂર્યના પ્રકાશને રોકે તો તે ઘરમાં ગરીબી લાવે છે. પીપળાને હંમેશા મંદિરો, નદી કિનારે કે જળાશયો પાસે લગાવવો શુભ હોય છે, ઘરની દરવાજે નહીં. જો વડનું વૃક્ષ ઘરની પશ્ચિમ દિશામાં હોય તો ઘરમાં શોક અને દુઃખનું વાતાવરણ બની રહે છે. વડનું વૃક્ષ ખૂબ શક્તિશાળી છે, એટલા માટે તેને ફક્ત મોટા સ્થળો, મંદિરો કે ચોક પર લગાવવું જ શુભ માનવામાં આવ્યું છે, ઘરની હદમાં નહીં. દક્ષિણ દિશામાં તુલસીનો છોડ લગાવવો પણ યોગ્ય નથી. તુલસી ખૂબ પવિત્ર દેવી સ્વરૂપ છે, એટલા માટે તેમનું સ્થાન હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ. જો દક્ષિણ દિશામાં જે યમની દિશા છે ત્યાં તુલસી હોય તો સંતાનને કલેશ કે રોગનો સામનો કરવો પડે છે. સાધુએ આગળ કહ્યું, જો કોઈ પણ મરેલા વૃક્ષની છાયા ઘર પર પડે છે તો તે મૃત્યુનું સૂચક હોય છે. આવું વૃક્ષ ઘરમાં વિનાશકારી અને નકારાત્મક ઉર્જા ફેલાવે છે. એટલા માટે જેવું જ કોઈ વૃક્ષ સુકાઈ જાય કે કરમાઈ જાય તેને તરત જ મૂળમાંથી ઉખાડીને હટાવવું જોઈએ. જીવતા વૃક્ષો જ ઘરમાં મંગળ અને પ્રાણ ઉર્જાનો ફેલાવો કરે છે. પછી સાધુ મહાત્માએ કહ્યું, હે વત્સ, હવે મેં તને શુભ અને અશુભ બધા વૃક્ષોના વિષયમાં વિગતવાર જ્ઞાન આપી દીધું છે.
જો તું આ નિયમોનું પાલન કરીશ અને શુભ વૃક્ષો વાવીશ તો તારા જીવનમાં ફરીથી સુખ, શાંતિ અને લક્ષ્મીનો વાસ થશે. આ વૃક્ષો ફક્ત છાયા નથી આપતા, આ તો સાક્ષાત દેવતાઓનું રૂપ છે, જે માણસના જીવનને સંતુલિત, પવિત્ર અને સમૃદ્ધ બનાવે છે. આ સાંભળીને ધનેશ્વરે હાથ જોડીને કહ્યું, હે મહાત્મા, આજે તમે મને એવું જ્ઞાન આપ્યું છે કે જે મારા જીવનનો અંધકાર હંમેશા માટે દૂર કરી દેશે. હું તમારો હંમેશા આભારી રહીશ. સાધુ મહાત્માએ પ્રેમપૂર્વક હસતા હસતા તેને આશીર્વાદ આપ્યા. વત્સ, ચિંતા ન કર, તારા ઘરમાં હવે સુખ અને સમૃદ્ધિ પાછી આવી જશે. આટલું કહીને તે સાધુ મહાત્મા ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. ધનેશ્વર અને તેની પત્ની સુમતીએ જ્યારે જોયું કે સાધુ અચાનક અદૃશ્ય થઈ ગયા તો તેમને ખાતરી થઈ ગઈ કે તે કોઈ સાધારણ તપસ્વી ન હતા, તે સ્વયં ભગવાન વિષ્ણુ જ દયા કરીને તેમના કલ્યાણ માટે આવ્યા હતા. બંને પતિ પત્નીની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તે ભાવ વિભોર થઈને ભગવાન વિષ્ણુને પ્રણામ કરવા લાગ્યા. આ પછી ધનેશ્વરી સાધુ મહાત્માની આજ્ઞા અનુસાર પોતાના ઘરની પાસેના બધા અશુભ વૃક્ષોને હટાવ્યા અને શુભ અને પવિત્ર વૃક્ષો વાવ્યા. થોડા જ સમયમાં જાણે ચમત્કાર થયો. તેના ઘરમાં અન્ન, ધન અને વૈભવની વર્ષા થવા લાગી. તેનો ડૂબેલો વેપાર ફરીથી ચાલવા લાગ્યો અને પરિવારમાં સુખ, પ્રેમ અને આનંદનું વાતાવરણ બની ગયું. ભગવાન શ્રી કૃષ્ણએ હસતા હસતા પોતાના મિત્રને કહ્યું, હે મિત્ર, આ રીતે મેં તને શુભ અને અશુભ વૃક્ષોના વિષયમાં જણાવ્યું. જો માણસ આ સરળ નિયમોનું પાલન કરે તો તેના ઘરમાં હંમેશા લક્ષ્મી નિવાસ કરે છે અને જીવનમાં ક્યારેય ગરીબી નથી આવતી. તો દર્શક મિત્રો, આ કથાથી આપણને એ પ્રેરણા મળે છે કે ઘરની આસપાસ શુભ વૃક્ષો વાવવા ન માત્ર સુંદરતા વધારે છે, પરંતુ તે ઈશ્વરીય કૃપા, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પણ આપે છે. જો આપને આ કથા સારી લાગી હોય તો વિડીયોને પસંદ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખશો. આપ સૌનો હૃદયપૂર્વક આભાર.